નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ? મિત્રો, મારી પાછળ કોન્સ્ટેબલમાં પૂછાયેલો સાદા વ્યાજનો આટલા વર્ષમાં કેટલા ગણી થાય એવો પ્રશ્ન પૂછેલો છે. આવો 5 સેકન્ડમાં આ પ્રશ્નને કેવી રીતે કરીએ જોઈએ. અહીંયા આપેલું છે કે સાદા વ્યાજે કોઈ રકમ 4 વર્ષમાં 3 ગણી થઈ જાય છે. રકમ 3 ગણી થઈ જવાનો મતલબ જો તમારે 1 રૂપિયો મૂકો તો 3 રૂપિયા થઈ જાય. એટલે કે તમને વ્યાજ કેટલું મળ્યું? 2 રૂપિયા. 4 વર્ષ છે, 4 અહીંયા લખો. 4 વર્ષમાં 3 ગણી થઈ જાય તો અહીંયા વ્યાજ લખવામાં આવશે. 2 રૂપિયા વ્યાજ મળે છે. ઓકે, તો તે જ રકમ 8 વર્ષમાં કેટલા ગણી થાય એવું આપણને પૂછેલું છે. અહીંયા કેટલા થાય છે? 4 ના ડબલ થાય છે 8, તો અહીંયા પણ થઈ જશે ડબલ, એટલે કે 2 ના ડબલ 4. તો શું આપણો આન્સર 4 ગણી છે? ના, 4 રૂપિયા તો આપણને વ્યાજ મળ્યું છે. વ્યાજ વત્તા મૂડી એટલે કે 5 ગણી રકમ થઈ જશે. તમારો જવાબ 5 ગણી છે. કોન્સ્ટેબલનો આવો પ્રશ્ન છે, જોઈએ કેવી રીતે સોલ્વ થાય. 8 વર્ષમાં 2 ગણી થાય છે, એટલે કે 8 વર્ષમાં 2 ગણી થાય છે, એટલે 1 રૂપિયા 2 રૂપિયા થઈ જાય છે. તો વ્યાજ કેટલું મળ્યું? 1 રૂપિયો. 1 રૂપિયા તો તમારી મૂડી હતી. અને તે જ રકમ કેટલા વર્ષમાં મૂળ રકમના 5 ગણી થશે? અહીંયા વર્ષ શોધવાનું છે, કશો વાંધો નહીં. 5 ગણી કરવાની છે, તો વ્યાજ કેટલું મળશે તમને? 4 રૂપિયા. તો 1 રૂપિયા વ્યાજ મેળવવા માટે 8 વર્ષ રાહ જોવી પડે. તો 4 રૂપિયા વ્યાજ મેળવવા માટે 4 ગણું, અહીંયા પણ 4 ગણું. 8 ચોક 32 તમારો જવાબ છે. 32 વર્ષમાં 5 ગણી થઈ જશે. જો રીલ ગમી હોય ને ટેકનિક ગમી હોય તો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ સો મચ.